ગાડી નંબર GJ12 CP3153 ઉર્ફે હ્યુન્ડાઈ એક્સન્ટ। બાપરે, ગાડીની હાલત ગાડી જેવી નથી રહેવા દીધી, ના બહારથી કે ના અંદરથી। બહારથી ગાડીની હાલત તો જોઈ શકાય છે, પરંતુ અંદરનું દ્રશ્ય કેટલીક પોલિસીના કારણે અમે બ્લર માર્યું છે। હા, કેમ કે જે કામ પોલીસ કર્મીનું હોય છે તેવું કામ આ ગાડી ચલાવનાર ડ્રાઈવરે નથી કર્યું। 4 સપ્ટેમ્બર 2025 ગુરુવારે રાત્રે શામળાજી હિંમતનગર હાઈવે પર આ ગાડીની તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ગાડીની અંદરથી વિદેશી દારૂની 120 જેટલી બોટલ મળી આવી હતી। ગાડી ચલાવનાર શખ્સ બીજું કોઈ નહીં પણ બાયડના આમોદરા ગામનો રહેવાસી આ પંકજ હતો, જે અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। પોલીસે 1,16,000 રૂપિયાના વિદેશી દારૂ સહિત કાર સહિત આશરે 3,23,000 રૂપિયાની આસપાસનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલમાં તેની વિરુદ્ધ કાયદાકીય તપાસ ચાલુ છે। પણ આ ઘટના જાણ્યા બાદ કદાચ તમને વધુ ગુસ્સો એટલા માટે આવ્યો હશે કારણ કે આ એક પોલીસ કર્મી છે અને હાલમાં પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। જેમ કે જોઈ લો તાજેતરમાં હિંમતનગરમાં આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે થયેલી મારામારીની ઘટનાને જ। તમે આ ઘટનાને લઈને હવે શું કહેશો? કોમેન્ટમાં જણાવો।